જય શ્રી કૃષ્ણ. બોટાદ જિલ્લાના સરવા ગામથી ઘનશ્યામભાઈ જમોડ છે, એમણે કોમેન્ટ કરી છે. ભાઈ આપનો આભાર કે બેન મારું નામ લેજો. તો કેમ છો ઘનશ્યામભાઈ? મજામાં છો ને બધાય? કેવું હરવામાં વરસાદ પાણી હવારા જવાના છે ને બધાય? અમારે ત્યાં જેવા તેવા હરવડા આવે છે. શરૂઆત જ હરવડાથી થઈ છે અને હજી હરવડા જાય. બસ એક વખત જેવા તેવા પાણી ભરાણા, એક વખત અડધી કલાક વરસાદ સારો આવ્યો હતો, જે મેં વિડીયામાં પણ બતાવ્યું હતું કે એક ખાડો થોડોક અમારે છે તળાવડા જેવું ભરાણું હતું. બસ એ પછી તો એ હુકાણું, પછી ભરાણું જ નથી, કારણ કે સારો વરસાદ જ નથી આવ્યો, હરવડા થાય છે ખાલી. અને મુકેશભાઈ પ્રજાપતિ એમ પૂછે કે બેન, ગાયને જર ન પડી હોય અને ડૉક્ટરથી પડાવી હોય તો દૂધ વધારવા માટે શું કરવું? તો મુકેશભાઈ, આમાં એવું છે કે જર કેટલા ટાઈમ લગી નથી પડી એ પણ જાણવું એક અગત્યની વાત છે, અને ડૉક્ટર શું કહે છે એ પણ જાણવું જોઈએ, અને ગાયની તબિયત કેવી છે. માનો કે 24 કલાકમાં પડી ગઈ હોય કે 2 દિવસમાં પડી હોય, અથવા તો ખબર ન રહી હોય તો થોડોક વધારે પણ ટાઈમ લીધો હોય, 5 દિવસ અઠવાડિયું, તો એ પ્રમાણે આપણે એને ખવડાવી શકીએ. અથવા આપણે તો જો નોર્મલ રીતે 2 દિવસમાં કે 48 કલાકમાં એમ કે પડી ગઈ હોય જર, તો આપણે નોર્મલ રીતે જેમ ખવડાવતા હોય એમ જ ખવડાવવાનું, કાંઈ વાંધો નહીં. અને સારું હાલો. તો અત્યારે હજી બહુ ગરમી પડતી નથી, વાદળછાયું વાતાવરણ છે, એટલે અશેળિયો હોવા દાણા ગોળ એવું બધું ખવડાવી શકાય. અને થોડું થોડું અંદર સિંગ તેલ પણ નખાય. બહુ બધા માણસો સરસ્યું તેલ ખવડાવવાનું કહે છે, પણ સરસિયા તેલથી ક્યારેક ઢોરને શીળહ નીકળે. શીળહ એટલે જે શરીર ઉપર મોટા મોટા ફોડલા થઈ જાય એ, એટલે આપણે એવું કંઈ કરવાનું થતું નથી. અમે હજી સુધી સરસ્યું એક વખત ખવડાવ્યું હતું, પણ અમારી ગાયને એવું થયું હતું, એલર્જી થઈ હતી, એટલે અમે સિંગ તેલ જ ખવડાવી. કારણ કે અમારા ઘરની સિંગ પાકતી હોય એટલે અમે ઘરની સિંગનું તેલ કઢાવી, અમે ખાવી અને ગાયું નહીં ખવડાવી. તો સારું હાલો ભાઈ, જો વધારે સલાહ ડૉક્ટર પાસેથી લઈ લો તો વધારે સારું. જય શ્રી કૃષ્ણ. મુકેશભાઈ, ઘનશ્યામભાઈ, ખુશ રહેજો બધાય.